નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ધોરણ 10માં અંગ્રેજીનું પેપરમાં પાર્ટ બી વિભાગ સી અને ડીના મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ અને પેરેગ્રાફ વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। આ ચર્ચા કરતાં પહેલાં હું તમને કહેવા માંગીશ કે જો તમે આપણા પરિવારમાં નવા હો તો પરિવારને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી આવનારી ન્યૂ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલાં। અને જો મિત્રો તમે ટેલિગ્રામ એપ્લિકેશન યુઝ કરતા હો તો ટેલિગ્રામમાં નોલેજ ગુરુજી નામની ચેનલ અને ફેસબુકમાં નોલેજ ગુરુજી નામનું પેજ અને વોટ્સએપમાં નોલેજ ગુરુજી નામનું ગ્રુપ ત્રણેય બનાવેલું છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જઈને જોઈન અને લાઇક કરી લેજો। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરી અમને જણાવો તમારી અંગ્રેજી વિષયની તૈયારી કેવી ચાલી રહી છે। તો સૌપ્રથમ તો અંગ્રેજીમાં પાર્ટ બીમાં સેક્શન એમાં પેરેગ્રાફ પરથી જવાબ લખવાના હોય છે, ફકરો આપેલો હોય છે તેના પરથી તમારે જવાબ લખવાના હોય છે। ત્યાર પછી સેક્શન બીમાં સેન્ટેન્સ જે 3 ગુણનું પૂછાય છે, ડાયલોગ જે 2 ગુણના પૂછાય છે અને રિપોર્ટ સ્પીચ જે 4 ગુણના પૂછાય છે। તો તમારે આ કરવાની રહેશે, કારણ કે રિપોર્ટ સ્પીચ ડાયલોગ કોઈ પણ આવી શકે છે। ત્યાર પછી આગળ વાત કરીએ આપણે વિભાગ સીમાં સેક્શન સીમાં શોર્ટ નોટ। તો મિત્રો વિભાગ સીમાં 2 શોર્ટ નોટ પૂછાતી હોય છે, જે 3 ગુણની હોય છે, એટલે કે ટોટલ 6 ગુણમાં શોર્ટ નોટ પૂછાય છે। તો સૌપ્રથમ આપણે આઈએમપી શોર્ટ નોટ વિશે ચર્ચા કરી લઈએ। તો પહેલી શોર્ટ નોટ છે એ તમારા ચેપ્ટર નંબર 6માં એટલે કે પાર્ટ નંબર 6માં એન સુલેવાન અ વન્ડરફુલ ટીચર। ત્યાર પછી બીજા નંબરની મધર અ વન્ડરફુલ ક્રિએશન જે પાર્ટ નંબર 4માં આપેલી છે, તમે તમારી નોટબુકમાં નોંધી લેજો અથવા તો તમારી બુકમાં ટીક કરી લેજો। ત્યાર પછી ત્રીજા નંબરની શોર્ટ નોટ છે અરુણ અ યંગ એન્વાયરમેન્ટ લિસ્ટ જે ચેપ્ટર નંબર 3માં આપેલી છે। ત્યાર પછી ચોથા નંબરની શોર્ટ નોટ રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ જે પાર્ટ નંબર 2માં આપેલી છે। ત્યાર પછી આગળ 5મા નંબરની શોર્ટ નોટ તાજનગર રેલવે સ્ટેશન અને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, આ બંને શોર્ટ નોટ તમે પાર્ટ નંબર 1માં આપેલી છે, તો કરી લેજો। ત્યાર પછી આગળ આપણે છઠ્ઠા નંબરની શોર્ટ નોટ, તો તેમાં 2 આપેલી છે શોર્ટ નોટ સેફ્ટી પ્રિકોશન અને પ્રોટેક્ટિંગ જે પાર્ટ નંબર 5માં આપેલી છે। ત્યાર પછી આગળ કાચ અને દેવયાની જે પાર્ટ નંબર 7માં આપેલી છે, તો તમે શોર્ટ નોટ કરી લેજો। ત્યાર પછી 8મા નંબરમાં ધ બ્રાઇટ માઇગ્રેશન અથવા તો માઇગ્રેટરી બ્રાઇટ્સ, આ બંને શોર્ટ નોટ એક જ છે, નામ અલગ અલગ છે। ત્યાર પછી ધ હાઉસ સ્પેરો જે પાર્ટ નંબર 8માં જોવા મળશે, તો તમે ટીક કરી લેજો। ત્યાર પછી ડૉક્ટર મંસૂરી એડવાઇસ ટુ ધ, અહીંયા આગળ લખવાના ભૂલી ગયા છે, તો આ શોર્ટ નોટ તમને પાર્ટ નંબર 9માં જોવા મળશે। ત્યાર પછી પાર્ટ નંબર 10 માટે ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, આ શોર્ટ નોટ પણ તમે કરી લેજો। અને લાસ્ટમાં બ્લેન્ક ફ્રોડ જે પાર્ટ નંબર 10માં તમને જોવા મળશે, તો આટલી તમે શોર્ટ નોટ કરી લેજો। ત્યાર પછી આગળ સેક્શન ડી માટે પેરેગ્રાફ પૂછાય છે, જે 6 ગુણનો પૂછાય છે, તો તેના માટે પેરેગ્રાફ માય ડ્રીમ રોબોટ અ સ્માર્ટ વિલેજ માય ફેવરિટ ગેમ વિઝિટ ટુ પબ્લિક લાઇબ્રેરી ધ ટીચર આઈ લવ ધ મોસ્ટ, ત્યાર પછી માય ફેવરિટ વર્ડ। ત્યાર પછી આગળ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જે મોબાઈલ અને ટીવી વિશે પૂછી શકે છે। ત્યાર પછી વર્લ્ડ એન્વાયરમેન્ટ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ। ત્યાર પછી આગળ યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ। ત્યાર પછી આગળ પોલીસ ઇન ધ સિટી, ધ તાજમહેલ અને લાસ્ટમાં નાલંદા યુનિવર્સિટી ઓફ એશિયન ઇન્ડિયા। તો આટલી તમે શોર્ટ નોટ અને પેરેગ્રાફ કરી લેજો, આમાંથી જ આવશે। અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ કહેતા હોય છે કે સર આ જ આવશે, તો મિત્રો આ સંભવિત આઈએમપી છે, આ પૂછાઈ શકે છે, તો તમારે જોડે જોડે આ પણ કરી લેવી જોઈએ।